પણ આ ખસખસનો શીરો, આ ખસખસનો શીરો, આ ગોભી બટાટા, આ બટર પાપડી છે. સૌથી વધારે જો ભાવતું હોય તો ઈ છે ચાપ છોલા ડબલ. હા, અને અમે સિંધીમાં કહીએ ખોરાક. જો આ છે મસ્ત મસાલા વાળી કોકી કિયા ને. કોકી. આપણા ગુજરાતીની શરૂઆત છે ને સવારે ચા ને ભાખરી થી થાય અથવા કોઈ થેપલા થી થાય, પણ સિંધીની શરૂઆત કેવી રીતે થાય? ચાય કોકી યા ચાય ચેરો ફૂલકો. એટલે આને ભાખરી ના કહેવાય? તમારે ગુજરાતી ભાખરી કહો, અમારી બનાવવાની સ્ટાઇલ અલગ હોય. અચ્છા, જો આ છે મસ્ત મસાલા વાળી કોકી કિયા ને. કોકી કોકી આ કારા મરી વાળી છે. આહા, મસ્ત ચા અને કોકી ખાવાની ખરેખર મજા જ કઈક અલગ. સિંધીમાં કહીએ ખોરાક. આ ખોરાક આ સિંધીની સ્વીટ્સ છે, ઘરે બનાવીએ. દીકરી પહેણી જાય તો તહેવાર આવે કે અમે એને ડીણ આપીએ, અને શિયાળો હોય ત્યારે વસ્તુ ખાઈએ. શું કહેવાય ને? ખોરાક. ખોરાક એમાં બધા ડ્રાયફ્રૂટ આવે, બહુ જ બધા ડ્રાયફ્રૂટ આવે, અને સ્વીટ્સ આવે, અને બહુ જબરદસ્ત મીઠાઈ છે અમારા સિંધીની. ઓહો, અમારા સિસ્ટર છે, ભત્રીજી છે, અને અમારા જીજાજી. મને સિંધીની અંદર છે ને સૌથી વધારે જો ભાવતું હોય તો ઈ છે ચાપ છોલા ડબલ. હા, કે જેની અંદર મસ્તીનો વટાણાનો રગડો, પછી એક પેટીસ હોય બટાકાની, અને ચટણી હોય. હા, અને બ્રેડ જોડે ખાવાની મજા આવે. બ્રેડની જરૂર ના પડે, પણ બ્રેડથી મજા આવે, પણ મને તો ખરેખર જ મજા આવે. આ સિંધી ફૂડ ફેસ્ટિવલની અંદર કહેવાય ને કે તમને ચાઇનીઝ, મંચુરિયન કે પીઝા કે એવું કંઈ જોવા નહીં મળે. ઓનલી ફોર સિંધીઓની જે વાનગીઓ ભૂલી ગયા હોય. આ બટર પાપડી છે. બટર એટલે બટર નાખે? ના, બટર એટલે એક ટાઈપના ક્રન્ચી ટોસ આવે. અચ્છા, બ્રેડ ટાઈપના, એની અને પાપડી નાખે અને સેવ નાખીને બનાવે. આ ઉલ્લાસનગરની ફેમસમાં ફેમસ આઈટમ છે બટર પાપડી. બટાકાનું શાક અને બટાકાના ફ્લાવર. હા, ગોભી બટાટા. અમારી બનાવવાની સ્ટાઇલ થોડી અલગ હોય. ઓકે, જો આની અંદર આ લોકો આખા આખા ટામેટા નાખે છે. ખટાણ એટલે આચાર, પાપડ અને મરચું. દાલ મૂંગ પકવાન છે. દાલ મૂંગ ને પકવાન. ચણાની દાળ હોય. હા, પણ આની અંદર મગની દાળ. ઓરિજિનલ દાળ પકવાન મગથી જ ચાલુ થયા હતા. હવે અમે બે ટાઈપની ચટણી નાખીએ, આંબલીની અને લીલી ચટણી. અહીં આપણે ખસખસ છે ને લાડવાની ઉપર નાખીએ, કોટિંગ કરીએ, પણ આ ખસખસનો શીરો. આ ખસખસનો શીરો શિયાળામાં આવે? ના ના, આવે શિયાળામાં અમે બનાવીએ. અચ્છા, ખસખસ કેવું લાગતું હશે? તમે ખાઓ, મજા આવે સાહેબ. આ ખાઈ જાય એટલે ઊંઘ જ આવી જાય. બોલો.